રાજ્યભરમાં ખેડૂતોના આંદોલનને લઈને ગરમાવો જોવા મળી રહ્યો છે. તો શું છે વિગતો જોઈએ અમારા ખાસ અહેવાલમાં. રાજ્યના વિવિધ વિસ્તારોમાં ખેડૂતોના આંદોલનને લઈ તણાવભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ડરણ ગામમાં ખેતરોમાંથી પાણીની પાઇપલાઇન પસાર કરવાની યોજના સામે ખેડૂતો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોએ તંત્ર સામે મોરચો માંડી આંદોલન પર ઉતર્યા છે. કલેક્ટર સાથે ચર્ચા બાદ પણ સંતોષકારક જવાબ ન મળતા ખેડૂતોમાં રોષ વધ્યો છે. આ દરમિયાન મહિલાઓએ સ્થાનિક ધારાસભ્ય વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. જ્યારે બીજી તરફ મોરબી જિલ્લાના જેતપુરમાં ખેડૂતોની ઉપવાસ છાવણીમાં એસડીએમ અને તંત્રની ટીમ પહોંચી હતી. ખેડૂતોને ચર્ચા માટે આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું, પરંતુ ખેડૂત આંદોલન સમિતિએ તેનો ઇનકાર કર્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે કામ બંધ નહીં થાય ત્યાં સુધી કોઈ મંત્રણા નહીં થાય. નવો પરિપત્ર જાહેર કરવાની માંગ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત મોકલવામાં આવી છે. તેમજ નિર્ણય માટે તંત્રને 2 થી 3 દિવસનો સમય આપવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.